કહું છું. હા કઈ બાજુ જાવ છો અત્યારે? મારે થોડુંક બહાર કામ છે તો હું જાતો. અત્યારે જાઓ તમે? હા તો પણ જાઓ શેમાં તમે હવે અત્યારે? એટલે વાહનમાં, બીજા કેમાં જવાનું હોય? એમ નહીં, આ વરસાદ પાણીનું વેલા મોડું થાય, વાહન મળે ન મળે તો એક કામ કરો ને, હું નનકાભાઈની ગાડી લેતા જો ને, એમને પડી છે. અરે ના ના, હવે ન્યા કોણ જાય? બહુ એકલા ઘરે હોય, નનકો હોય ને, મને માંગતાય શરમ આવે. અને આમય તેના 2-3 મહિનેથી છે ને મોટા બે માણસ હાવ સડેલા ને સડેલા લાગે છે મને તો તમને એવું જો મનમાં થતું હોય ને તો આપણા ભોપાન કહું ચાવી લઈ આવે. અરે ના ના, હવે હું ભાઈ ગમે વાહનમાં વિયો જાય. પણ મારી વાત તો સાંભળો. હું પછી આવામાં મોડું થાય તો તમે વાહન નહીં જડે તો હેરાન થઈ જાઓ. તો મોકલ ભોપાને, બીજું હું ન્યા. તો જો હું કેસે મોકલું તો ખરી. અને ઈ કેટલામાં છે ઈ માપે ખબર પડી જાય આપણને એનું. તો કાંઈ વાંધો ને, ભોપાન મોકલ, બીજું હું ન્યા. બરાબર ને? હા. એ ભોપા, હા આય તો બેટા. આયો. કાઈને કામ ન આવે ક્યારે આવે? શું? એટલે બેટા તાર કાકી પાસે જા અને કહેજે કે ગાડીની ચાવી આપે. હું ન જાઉં. કેમ? એના મોઢા બગડીલા હોય. તારે બેટા જવાય, તું છોકરો છો, તું તને ગમે ઈ કે તો હાલે જા. ચાવી લીધા વગર ન આવતો. હો એ ઓ કાકી, ઓ કાકી, એ હા, હું છે? આ બહાર આવજો તો કામ છે. હું છે? આટાના ફોનમાં રાડું નાખસ કાકી કાકી. આમાં બાપાને બહાર ગામ ગાડી લઈ જવી ને તો ગાડી આપો ને. હું ગાડી આપું? ગાડી પેલા સાવી હોય તો હું તને આપું ને. સાવી તાર કાકા લઈ ગયા સાઈ રે. હા રે સાવી. અરે પણ ઊભો તો રે, એમાં પેટ્રોલ નથી. આમાં મારા બાપા પેટ્રોલ નખાઈ દેશે પણ. અરે પણ તને ખબર છે એમાં ઓઇલ બદલાવાનું છે અને ગાડી હરખી હાલતી નથી. પણ નો દીવી તો ના પાડો ને ખોટા બાના કાઢો. મારા બાપાએ મેં ના જ પાડી દી કે માં નથી જાવું એમ. આ તો મારે એક વખત દાદા લઈ જાવી ગાડી અને મને તો હોશિયારી કરે છે. ગઈ ને એટલે વાળ આવે. આ એની માં એમના માલતી આવી છે. આમાં પેટ્રોલ નાખવું પડે ને પેટ્રોલ ના ભાવ કેવડા છે. હેલાસ ગાડી લેવા. ખબર નથી પડતી. અને હારી વાર લાગી હો. હા આયો. કા બેટા ભોપા, આજ પૈસા હું કાઢીને ઘરે કઈ વસ્તુ લેવા નહીં જાઉં. કેમ? ઈ ઘડીક પેટ્રોલના બાના કાઢે ને ઘડીક ચાવીના બાના કાઢે. હવે કોઈ દી મને કાઢીને ઘરે વસ્તુ લેવા ન મોકલતા. અલ્યા પણ બેટા કાઈ વાંધો નહીં, લેતા હું વાહનમાં વિયો જાવ, બીજું હું. ના, આપણે કાઈ જરૂર નથી વાહનમાં જવાની. નો છે ની આપે ચાવી. જ્યારે ત્યારે આવડા મોટાને ફટ કરીને અપમાન કરી નાખે. આપણું માન સન્માન ની કઈ મોટાનું. હું ચાવી લઈ આવીશ. તમારે જવાનું છે તો ગાડીમાં જ. અરે પણ ના ના, વાહનમાં વિયો જાવ. વાહનમાં જવાનું થાતું જ નથી. તમે રહ્યો, હમણાં હું ચાવી લઈને આવું છું. નો હી નહીં આપે. જ્યારે ત્યારે અપમાન કરી નાખે છે. નાના મોટાનો વર્તારો જ નથી કોઈ જાતનો. હશે એવું નો રખાય આપણે પણ હવે. નો હું રાખ્યા ને કદા સુરત હતા ઈ હારા થમ થમ થાય આવ્યા છે. હું જાઉં છું ચાવી લેવા. ચાવી લાવો. અરે પણ તમે આવીને ડાયરેક્ટ પકડી કા લ્યો છો? ચાવી દો મને, મારે કાઈ સાંભળવું નથી. આમ થોડું ઓલે તમે હોશિયારી કરો. ચાવી લાવો ડાયરેક્ટ, એમ થોડી કે ચાવી મળે. તમારાથી તમારા જેઠને નાચ કેમ પડાય ચાવી દેવાની? અરે પણ ઈ ગાડી બંધ થઈ ગઈ, તમને ખબર છે પેલા? હવે આવા તો બાના સાંભળી કંટાળી ગઈ. હું કઈ મૂર્ખા સમજો તમને? મેં તમને એમ ક્યારે કીધું ભાભી તમે મૂર્ખા છો? તો પણ જઈ હોય તો બાના જ કાઢ્યા કરે છે તો સમજે શું તાર મનમાં કઈ બોલતા નથી એટલે? બાના કાઢવાની ક્યાં વાત છે એમાં? ઓઇલ થઈ રહ્યું તું અને પેટ્રોલ લઈ નતું. ઈ તો કરાવી લેતા જ. તેમાં વાર કેટલી લાગે? ઈ કતા એમના વીએ ગયા હતા હારું નહીં? કાટા કઈ તારી એકની ગાડી છે? તમે એને એમ ક્યાં કીધું કે મારી એકની ગાડી છે? તમે તો જો હો. તમે તો જો એટલે આટલું રાખ્યો કઈ નજરમાં નથી આવતું? કઈ કિંમત છે કે નહીં તને? આટલું તમે એને અમારું રાખો છો. અમે રાખ્યું કાઈ નહીં. હાવ કિંમત વગરની, હાવ કઈ ખબર જ નથી પડતી મોટાને કેમ માન સન્માન રાખવું એમ. ઓહો, બહુ જોઈ ભાઈ તમારો માન સન્માન. મને કેમ હું તમે માન સન્માન અમારું બહુ રાખ્યું ને એમને ખબર છે. કોઈ જાતના સંસ્કાર જ નથી. આજ બાર બેર આવે એટલી વાર છે. જો તું સંસ્કારની વાત નહીં કરવાની. હું સંસ્કાર તો એને મારામ છે જ. છે તમારો મોટાની સામું જરાય તો બોલતી નહીં. સમજી ગઈ તું? તને કહી દઉં છું મારી સામે જીબડી નહીં હલાવવાની. તમે એને મને થપ્પડ મારી હે અને હું તમારો માર ખાઈ લેશ એમ. તમે એમ ના સમજો તમે મારા જેઠાણી છો એટલે હું તમારો માર સહન કરી લઈશ. મને માર્યું. મને હેની મારે છે તું? મને હેની મારે છે? મને માર હે? મોટા હાથ પડીશ. મોટા એલા નકરું વાડીમાં ધ્યાન દેવો માં. હા હું છે? એરા ઘેરે બા બાટી બોલે છે, મહાભારત શરૂ થયું છે અને હમણાં એક આરામ મરી પડશે. એટલે ઘરે બાછે છે? હા જે છે તારે જ છે ને. આવું તારે હારો હારે જાવું. હાલો. મને માર છે હું માર ખાઈ લઈશ તમારો એમ. હા ઉભા રે. એ મોટ લે બાજોમાં. તમે આ ખાઈ જા મોટા ભાઈ. એક તો તમે વચ્ચે પડવા. બાજો
વાહ. તમારા જેઠ આવી ગયા એટલે હેને તમને મૂકી દીધા નકર ધ્યાન રાખજો મને આવડે મારતા હું જેવી કે હાથ પડી લ્યો છો હવે તું સમજતી નથી મોઢેથી હવે તો હાથ જ હાલશે આ તો મને આપતા આવડે છે હાથ તો લઈ તો મારી હામો ખબર પડે તને બહુ બાજવામાં હારું નથી ક્યાં ગયો નનકો ઈ કેસ ભાઈ મને આ કઈ ગયા કેમ ગયા વાહ વાહ મોટા વાહ વાહ સારું કામ કરે છો ભાઈ ભાઈ હોવા છતાં હાણો તારા હાથમાં અરે ભાઈ આ તો આ હાવણો લઈને બે બાદતા એટલે હું છૂટા પડાવતો હું છૂટા પડાવતો હતો મોટો થઈને તને શરમ આવી ગઈ અરે એલા તમને ખબર છે હવારે હે ને ભાભી ઓલા છોકરાને મોકલો ઈ કે તું ચાવી લઈ એટલે ચાવી લેવા આવ્યો મેં કીધું ગાડી ખરાબ થઈ ગઈ છે તો ઈ કે તે ચાવી હું કામ ન આપી એને આટલું લઈને બાંધવા આવ્યા મારી ગાડી તો ખરાબ થઈ ગઈ છે હવે તમે દર વખત છે ને ખોટા બાના કાઢવામાં અમે કઈ મૂર્ખાથી અમે બધી સમજણ પડે છે એ મૂર્ખા આટલા વરા નથી. પાણીમાં નથી નાખ્યા હું હા અરે મોટા આ તો મારા બહાર ગામ જાવું તું ને એટલે મેં ગાડી માંગી પણ મારી વાત સાંભળ ગાડી આલે એમ જ નથી એલા ભાઈ તો જ તો કેમ નથી એક વાતમાં અને તારા બાઈને જ રાખ કે આ તું ઊભો જા ઈ વચ્ચે વધુ બોલે પણ આ તારી બાઈ કેવું બોલે છે તને ખબર છે હા તો બોલે જ ને ભાભી કા ઓસા નથી ઈ ભલે મોટા રહ્યા તો એવું થોડું હોય કે નાના ગમે એમ આમ ઘસકાઈ લે અરે જેટની સામે બોલે તને શરમ આવે છે કાઈ બોલે આમ સામા જો આમ દેરાય જો તું આમ મોટો આમ સામે ઊભો છે ને તોય તાર ઘરના બૈરા પણ બોલે તમારામાં વાક છે એટલે બોલે ને વાત કોનામાં છે ઈ તો બધાને ખબર છે આપો તો એમ ભાભીને હાથ ન ઉપાડી લેવાય ડાયરેક્ટ કઈ હા તો તે હાથ ઉપાડ્યો છે કે ઓછી ઉપાડ્યો પછી મેં ઉપાડ્યો ખોટું બોલમાં આયા ખોટે ખોટા આવ્યા છો આયા બહાર જાવ ભાડા ભાડા ખબર પડે કેમ રહેવાય ઈ છે ને ખોટા એટલે એમ થોડું હાલે તમે એમ કે ખોટા ખોટા અમારો હક લાગે છે ને અમે રહી છી હું હાલો 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 આ તો છે ને સુરતમાં ધંધા છે ને ડીમ છે ને એટલે અમારે અહીંયા આવવું પડ્યું બરાબર છે નકર અમે અહીંયા રહેવામાં ખુશી જ નહીં એટલી વાત સમજી લેજો એમ હવે ગામડામાં નથી ગમતું ગામડામાં ગમતું નથી એટલી વાત નથી આ ધંધો નથી ને એટલે અમે અહીંયા રોકાણા નકર અમે અહીંયા રોકાવા રાજી નહીં પછી અમારે તમારા મોઢા જોવા નથી અને અમારા મોઢા તમને દેખાડવા નથી ધોમ રૂપિયા કમાવું સુરત છે હવે 10 વર્ષ સુરત રહ્યો શું તે અમને આપ્યું છે બાપા હા હું છે ધંધામાં ડીમ હતા ને એટલે નતા વધતા શું ડીમ હતા આ તારેથી મોટો રહ્યો આ મને કેટલા ટાઈમથી મને હાસવે છે હાજો માંદો ઈ બધું કરે છે અને તું શું તું અત્યારે મોટા ભાઈ સામું બોલે ઘઉં બાજરો તેલ જીરું મરચું બધું મેં મોકલાવી છે પણ બાપા એમાં હું છું હું તમારો છોકરો છું મોકલાયો તો કઈ મોટો ઉપકાર નથી કર્યો તમે બધા 10 વર્ષમાં હું તે દીધું તે પણ ધંધા હાલે છે હરખા અને હવે જવો અમે ધંધા ખુલવા ગયો ધોમ રૂપિયા કમાવું 10 વર્ષ ના રહ્યો તારી હવા બધી ફરી ગઈ હાવ તને ગામડાનો કઈ શરમ જેવો સાંટો જ નથી તમારી અરે બાપા મગજ મારી કરી છે બાપા તમે ખોટી લપ કરો માં મારે હાસું જ કહેવા જોઈએ બધું મારે એવું નથી મારા 2 દીકરા એકને ગોળ ને એકને ખોળ મારામાં ન આવે તો બાપા તમારે જરા સમજાય મોટા ને કહેવાય ખાલી મને એકને ન કહેવાય કે તે મને કઈ દીધું નથી એમ હવે જો ધંધો ખુલવાઈ ગયો અને સુરત જાય અને રૂપિયા ડટા ને ડટા ન કમાવ તો મને કહેજો હવે હવે આ 10 વર્ષ સુરત રહ્યો કઈ લોધરે કમાણો નથી હવે શું તું કમાવાનો છો કમાવ ને શું તું કમાવાનો છે ઈ તો આ તારો મોટો ભાઈ હારો તને કઈ ખબર નથી પડવા દીધી નાનો જાણીને તારા લગ્ન કર્યા ઘરાણા મૂક્યા ને ઓલું મૂક્યું આ બધું મૂકીને તારા લગ્ન કર્યા અને સુરતનું બધું લેણું કરીને આવ્યો એ બધું લેણું ભર્યું તને ખબર પડવા દીધી ઈ આ સંસ્કાર તારા મોટા ભાઈના અને રામ જેવો છે અને તું મોટા ભાઈને હામો થતાનો શરમ જેવો સાટો નથી અરે બાપુ હજુ એને કઈ એવું હોય કે હું આ જમીન હાટું ને એવું બધું કરું છું તો તું તાર છે ને 10 વીઘા એને વધારે નાખી દો એને ભાગ પાડી દો જોયો આ તારો મોટો ભાઈ આ તું બોલે સાંભળ હવે સને સાના માના તમે બધા રળી ખાવ અને તો મારા ગામમાં મારા ધજાગરા ન થાય મારી આબરૂ ન જાય એ તમારા હાથમાં છે બધું તો કઈ વાંધો નહીં તમ તારે હવે હું છે ને સુરત જવાનું મેલ પડતું અને હું વાડીમાં કામ કરવા છોટી જાઉં હવે તમે કામ કરવા માંડી જાવ અને તમે કામ કરવા માંડી જાવ હવે હું વાડીએ જાઉં છું બાતતા બોલતા નહીં બરોબર અને આપણે હવે સુરતના દાળ ભાતને ટૂંક સમયમાં ભૂલી જાવ અને આપણે વાડીનું કામ ચાલુ કરી દઈએ બરાબર ને હવે હે ને લાવ આપણે બે હે ને ખેતરનું કામ કરવા મળી અને ભાભી આપણે હે ને હપીને જેવો કામ કરી નાખશે હવે બાપુજી ને બરાબર. આપણે આરામ દેવો છે બસ હવે હવે કામ કરી લીધું હું ઈ જ કહેવા માંગુ છું જો બાપુજીની અવસ્થા થઈ ગઈ હવે એનાથી કામ ન થાય આપણે 4 જણ